કેળવણી આ શબ્દ સાંભળતા જ આપણા મનમાં શું આવે છે? મોટાભાગે સ્કૂલ, પુસ્તકો, પરીક્ષાઓ, ખરું ને? પણ શું કેળવણીનો અર્થ બસ આટલો જ છે? આજે આપણે આ જ સવાલના ઊંડાણમાં ઉતરીશું અને જાણીશું કે ઇતિહાસના કેટલાક મહાન દિમાગો આ શબ્દને કેવી રીતે જોતા હતા. તો ચાલો આપણે એ જ મૂળભૂત સવાલ પર પાછા આવીએ કે કેળવણી એટલે શું? આમ તો સવાલ બહુ સીધો લાગે, પણ એનો જવાબ એટલો સરળ નથી. સદીઓથી મોટા ફિલોસોફરો આ એક જ સવાલ પર વિચાર કરતા આવ્યા છે અને તેમના જવાબો આપણને ખરેખર વિચારતા કરી દેશે. આપણામાંથી મોટાભાગના લોકો માટે કેળવણી એટલે ક્લાસરૂમ, ચોપડીઓ અને વર્ષના અંતે આવતી પરીક્ષાઓ. આ એક સામાન્ય સમજ છે જે આપણે બધાએ અનુભવી છે. પણ જો આપણે ઇતિહાસના પાના ફેરવીએ અને મહાન વિચારકોને પૂછીએ તો જવાબ કંઈક સાવ જુદો જ મળે છે. એમના માટે કેળવણી માત્ર ભણતર નહોતી, એ તો એક ક્રાંતિ હતી. એમણે કેળવણીને એકદમ નવા અને ખૂબ વિશાળ દૃષ્ટિકોણથી જોઈ. ચાલો સૌથી પહેલા વિચાર પર નજર કરીએ. આ વિચાર કહે છે કે કેળવણી એક અરીસા જેવી છે. એ બહારથી કંઈ નવું ઉમેરતી નથી, પણ આપણી અંદર જે કંઈ શ્રેષ્ઠ છુપાયેલું છે, આપણી જે આંતરિક શક્તિ છે, બસ એને જ બહાર લાવવાનું કામ કરે છે. આ વિચારને સ્વામી વિવેકાનંદે ખૂબ જ સરસ રીતે સમજાવ્યો છે. એ કહેતા કે કેળવણી એટલે મગજમાં ફક્ત માહિતી ઠાંસી દેવી એવું નથી, પણ દરેક વ્યક્તિમાં જે પૂર્ણતા પહેલેથી જ છે એને જગાડવી. એટલે કે કંઈક ઉમેરવાની નહીં, પણ જે અંદર છે એને પ્રગટ કરવાની આ પ્રક્રિયા છે. ફિલોસોફર ફ્રોબેલ પણ આ જ વાતને સમર્થન આપે છે. એ તો બાળકને એક બીજ તરીકે જોતા હતા, જેમાં આખું ઝાડ બનવાની ક્ષમતા પહેલેથી જ હોય છે. કેળવણીનું કામ તો બસ એક માળી જેવું છે, એ બીજને યોગ્ય પોષણ આપીને ખીલવામાં મદદ કરવાનું. તો ટૂંકમાં આ બધા વિચારોનો સાર એક જ છે: આત્મસાક્ષાત્કાર. ભલે એ રૂસો હોય, જે કહેતા હતા કે બાળકની કુદરતી શક્તિઓને મુક્તપણે વિકસવા દો, કે પછી ટીપી નન, જે માનતા હતા કે કેળવણીનો અંતિમ ધ્યેય તો વ્યક્તિગત પરિપૂર્ણતા છે. આ બધાનો કેન્દ્રબિંદુ સ્વવિકાસ જ છે. પણ એક મિનિટ, શું કેળવણી ફક્ત વ્યક્તિના પોતાના વિકાસ માટે જ છે? કેટલાક મહાન ચિંતકો આ વાત સાથે સહેમત નહોતા. તેમના મતે કેળવણીનો સાચો હેતુ વ્યક્તિ કરતાં પણ મોટો છે. એનો હેતુ છે આખા સમાજનું નિર્માણ. આ વિચારની શરૂઆત પ્લેટોથી થાય છે. તેમના માટે તો કેળવણીનો મૂળ હેતુ જ સારા નાગરિકો તૈયાર કરવાનો હતો. એક ભણેલી ગણેલી વ્યક્તિ એ છે જે સમાજમાં પોતાનું યોગ્ય યોગદાન આપી શકે અને વ્યવસ્થા જાળવી રાખે. અહીં વ્યક્તિનો વિકાસ એ સમાજની સેવા માટે છે. હર્બર્ટે આ વાતને એક ડગલું આગળ વધારી. એમણે કહ્યું કે ખાલી જ્ઞાન પૂરતું નથી, નૈતિકતા પણ એટલી જ જરૂરી છે. કેળવણીનું કામ ખાલી હોશિયાર લોકો બનાવવાનું નથી, પણ એવા સારા માણસો બનાવવાનું છે જે સમાજને વધુ સારો બનાવી શકે. સમાજશાસ્ત્રી ડર્કહાઇમે આ વાતને એકદમ સ્પષ્ટ રીતે કહી. એમના મતે કેળવણી એક એવી સિસ્ટમ છે જેના દ્વારા સમાજ પોતાની માન્યતાઓ, મૂલ્યો અને નિયમો એક પેઢીથી બીજી પેઢીને શીખવે છે. આનાથી જ તો સંસ્કૃતિ ટકી રહે છે. એટલે ટૂંકમાં આ દૃષ્ટિકોણ પ્રમાણે કેળવણી એક સામાજિક ક્રિયા છે. એનો હેતુ સમુદાયની સેવા કરવાનો છે, સારા નૈતિક મૂલ્યો શીખવવાનો છે, અને જેન એડમ્સના શબ્દોમાં કહીએ તો વ્યક્તિ અને સમાજ વચ્ચે એક પુલ બનાવવાનો છે, જ્યાં બંને એકબીજા પાસેથી શીખે અને સાથે વિકાસ પામે. સારું, તો આપણે જોયું કે કેળવણી વ્યક્તિ માટે છે અને સમાજ માટે પણ છે. પણ શું સ્કૂલ કોલેજ પૂરું થતાં કેળવણી પણ પૂરી થઈ જાય છે? ત્રીજો દૃષ્ટિકોણ કહે છે બિલકુલ નહીં. કેળવણી કોઈ મંઝિલ નથી, એ તો જીવનભર ચાલતી એક સફર છે. હર્બર્ટ સ્પેન્સરે કેળવણીને બહુ જ પ્રેક્ટિકલ રીતે જોઈ. એમના મતે કેળવણીનો હેતુ લોકોને જીવનના પડકારોનો સામનો કરવા માટે તૈયાર કરવાનો છે. એમને જરૂરી જ્ઞાન અને કૌશલ્ય આપવાનો છે. એટલે કે કેળવણી એ ભવિષ્ય માટેની એક તૈયારી છે. પણ પછી આવે છે જ્હોન ડ્યુઈ, જે આખી વાતને પલટી રાખે છે. એ ભારપૂર્વક કહે છે કે કેળવણી એ ભવિષ્યની તૈયારી નથી, કેળવણી એ જ જીવન છે. એ કોઈ રિહર્સલ નથી, પણ વર્તમાનમાં જીવવાની, શીખવાની અને વિકસવાની પ્રક્રિયા છે. અને જુઓ, આ બે વિચારો વચ્ચે જમીન આસમાનનો ફરક છે. શું કેળવણી એ કોઈ લક્ષ્ય સુધી પહોંચવાનું સાધન છે, કે પછી એ પોતે જ એક લક્ષ્ય છે, જીવનને ભરપૂર રીતે જીવવાની પ્રક્રિયા?
આ નાનકડો તફાવત શીખવા પ્રત્યેના આપણા આખા અભિગમને બદલી શકે છે. આ બધા વિચારોની વચ્ચે મહાત્મા ગાંધી એક ખૂબ સુંદર સંતુલન લાવે છે. એમણે કેળવણીને એક સર્વાંગી પ્રક્રિયા તરીકે જોઈ. એ માત્ર મગજને કસરત કરાવવા પૂરતી સીમિત નથી, પણ સંપૂર્ણ વ્યક્તિ એટલે કે શરીર, મન અને આત્મા ત્રણેયના વિકાસ વિશે છે. ગાંધીજીના આ વિચારને આપણે પેસ્ટોલોજીના હેડ, હાર્ટ અને હેન્ડના સિદ્ધાંતથી વધુ સારી રીતે સમજી શકીએ. એટલે કે સાચી કેળવણી એ છે જે આપણા મગજ એટલે કે બુદ્ધિ, આપણા હૃદય એટલે કે નૈતિકતા અને આપણા હાથ એટલે કે વ્યવહારુ કૌશલ્યો ત્રણેયનો એક સાથે વિકાસ કરે. આમાંથી એક પણ ઓછું હોય તો કેળવણી અધૂરી ગણાય. તો આટલા બધા અલગ અલગ વિચારોને સમજ્યા પછી આપણે ક્યાં પહોંચીએ છીએ? આખરે કેળવણીની સાચી વ્યાખ્યા છે શું? જવાબ કદાચ એ છે કે આપણે કોઈ એક વિકલ્પ પસંદ કરવાની જરૂર નથી. આ બધા વિચારો એકબીજાના વિરોધી નથી, પણ એક જ મોટા ચિત્રના અલગ અલગ ટુકડા છે. સાચી કેળવણી આ બધા દૃષ્ટિકોણને પોતાનામાં સમાવી લે છે. ચાલો આ ટેબલ પર એક ઝડપી નજર નાખીએ. એક તરફ છે સ્વવિકાસ માટેની કેળવણી, બીજી તરફ છે સમાજના ભલા માટેની કેળવણી અને ત્રીજી છે એક જીવનભરની યાત્રા તરીકે કેળવણી. આ ત્રણેય દૃષ્ટિકોણ મળીને જ કેળવણીનું સંપૂર્ણ ચિત્ર બને છે. તો અંતે આ બધાનો હેતુ શું? હેતુ એક જ લાગે છે, એક સંપૂર્ણ માનવીનું નિર્માણ. એવી વ્યક્તિ જે પોતાને સમજે છે, પોતાના સમાજમાં સારું યોગદાન આપે છે અને આખી જિંદગી કંઈક ને કંઈક શીખતી રહે છે. અને કદાચ આ બધી ચર્ચાનો સાર સદીઓ પહેલાં એરિસ્ટોટલે એક જ વાક્યમાં આપી દીધો હતો: સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મનનું નિર્માણ થાય છે. આ એક નાનકડું વાક્ય એ જ સંતુલનની વાત કરે છે જેની શોધ આ બધા મહાન ચિંતકો કરી રહ્યા હતા. તો આપણે ઇતિહાસના મહાન વિચારકોના વિચારો તો જાણ્યા, પણ અંતે સૌથી મહત્વનો સવાલ એ પાછો આવે છે કે આપણી પોતાની વ્યક્તિગત યાત્રા માટે કેળવણીનો સાચો અર્થ શું છે? આ એ સવાલ છે જેનો જવાબ આપણે સૌએ પોતાની અંદર શોધવાનો છે.